એક દિવસથી ગુમ થયેલ નોધારા ગામના દેરી ફરિયામાં રહેતા કૌમુદી બહેન આગલા દિવસથી ગુમ હોય આજુબાજુના ગામડાઓમાં તપાસ કરવા છતાં ન મળતા ગામના અગ્રણીઓએ જંબુસર ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ ગામના તળાવમાં તપાસ આદરી હતી। 2 કલાકની જહેમત અને તપાસ બાદ લાશ મળતા નજીક વલીપોર જવાના રસ્તા પાસે વરસાદી કાંસમાંથી મરી આવતા સંભાવનાઓ અને શક્યતાઓનો અંત આવ્યો હતો। નોધારા ગામના દેરી ફરિયામાં રહેતા કૌમુદીબેનની એક દીકરી અમેરિકામાં હોય ઘરમાં એકલું અટલું જીવન જીવતા માનસિક રીતે બીમાર હોય જેમની લાશ તળાવ પાસેથી ઊંડી ગટરમાંથી મરી આવતા ગામ અને પરિવારમાં શોકનું મોજું અને ગમગીની પ્રસરી છે। 2 કલાકથી તળાવમાં જંબુસરના લાશકરો અને સ્થાનિક તરવૈયાઓની ઊંડા અગાધ જળમાં તપાસ કર્યા બાદ ગામના વલીપોર જવાના રસ્તા પરથી ઊંડી ગટરમાંથી મળતા લશ્કરોએ રાહતનો દમ લીધો હતો। વેડજ પોલીસની ઉપસ્થિતિમાં જ લાશ મળતા ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા લાશને ગટરમાં પાણીમાંથી બહાર લાવી વેડજ પોલીસ ઉપસ્થિત હોય જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે પહોંચાડી વેડજ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। હું જય પટેલ નોધરા ગામનો રહેવાસી છું। કૌમુદીબેન મુકેશભાઈ પટેલ કે જેઓ મારા કાકી થાય છે તેઓ ગઈકાલે સાંજથી જ ઘરમાંથી ગુમ થયેલા હતા અને તેઓ માનસિક રીતે થોડા અસ્વસ્થ હતા અને તેઓની મેન્ટલ હોસ્પિટલની દવા પણ ચાલતી હતી। તેઓ ગઈકાલ સાંજથી જે રીતે ગુમ હતા તો તેના શોધવા માટેના પ્રયાસો અમે કરતા હતા અને આજ રોજ સવારે અહીંયા ઘટના સ્થળે પોલીસ તેમજ ફાયરની ટીમ પણ આવેલી હતી અને તેઓએ મદદ કરી અને વરસાદી કાંસ જે બાજુમાં આવેલો છે ત્યાંથી તેઓનો મૃતદેહ મળી આવેલો છે અને તે મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ અર્થે મોકલેલ છે।